સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આપણે જવાનું છે ઉના, કારણ કે આપણે કોલ રૂમમાં લાઇટ લેવા જવાનું છે. કારીગર આવી ગયો છે પણ લાઇટો નથી, એટલે ઉપરની ઓલી લાઇટો હતી ને તૂટલી, એ બધી કાલના વિડીયોમાં તમે જોયો હોય. એટલે કોટા તો કમ્પ્લીટ થઈ ગયા, આગલા જ બાકી હતા. તો હવે ઉના જાય અને લાઇટો લઈ આવીએ. તો હવે નીકળીએ સીધા ઉના તરફ. મિત્રો મારે તો 2 વ્હીલ લઈને આવી હતી, તો પપ્પા કે 4 વ્હીલ લઈને જાય, વરસાદ આવીએ ને તો ધાંધિયા થાય કે. તો જો વરસાદના સાટા ચાલુ થઈ ગયા. ઉનામાં તો લગભગ વરસાદ આવે, કારણ કે સાટા ચાલુ થઈ ગયા અહીંથી. અને હવે નીકળીએ ઉના તરફ, અને જો વરસાદ ચાલુ થઈ ગયો એટલે 4 વ્હીલ લઈને આવ્યો, બાકી તો 2 વ્હીલ લઈને જ આવત. અને મિત્રો ઉનામાં જો રોડ કમ્પ્લીટ થઈ ગયો છે. આ જો એક સર્કલ છે ને લાઇટનો પોલ પણ થઈ ગયો, અને ટૂંક જ સમયમાં રોડ કમ્પ્લીટ થઈ જશે. અત્યારે તો જરી કામ થઈ ગયું થોડું ઘણું. તો મિત્રો લાઇટો લઈ લીધી અને બતાવું તમને કેવી આવે. જો આવી લાઇટ છે ને કેટલા પીસ, 7-8 પીસ લઈ લીધા, અને ખોલીને બતાવું તમને. કોલ રૂમમાં છે ને આ ચાલે વોટરપ્રૂફ, એટલા માટે થઈ અને આ લીધા. ને કેવા છે જો નીકળી જા. જો આવી રીતના લેમ્પ આવે. આ છે ને વોટરપ્રૂફ આવે આખા. અહીંથી જો 1 વર્ષની વોરંટી આપી, એટલે આ કોલ રૂમમાં લાગી જાય ને એટલે આ વોટરપ્રૂફ છે, એટલે આમાં પાણી અડે ને તોય કાંઈ ન થાય. અને સ્ક્રૂ ને બધું છે, અને જો જબલું આખું ભરી લીધું. કેટલા 1 2 3 4 5 6 અને 7 પીસ લીધા. તો હવે નીકળીએ ઘર તરફ, કારણ કે કારીગર વાટે છે, બાકી નાસ્તો બાસ્તો કરો. તો વિડીયોમાં આગળ બના રહેજો. તો હવે નીકળીએ ઘર તરફ. તો ચલો કન્ટિન્યુ. પાછો ઘરે પૂકી ગયો છે ને ગાડી અહીંયા રાખી દીધી, કારણ કે પવનનો પડતો ઉડે છે એટલે એકથી નથી ખોલતો, એટલે ગાડી અહીંયા રાખી દીધી. અને હવે આપણે ટ્રેક્ટર લઈને જઈએ, મોઠિયું લઈને. અને મોઠિયું કહેવાય ટ્રેક્ટરનું, એને લઈને જઈએ આપણે. ટાંકો ભરવાનો છે પાણીનો 20 મિનિટ. તો પેલા આને લેતા જાય. ત્યાં ટ્રેક્ટર કાઢીને તો અડધે પૂગી ગયો હતો, પણ આ છે ને ખાડાની બાસ્કી બોલવું ને એ લઈ જવાના હતા, તો ભેગા લેતા જાય. આમાં વજન બહુ છે એટલે આને લઈ લઈએ. બેયને ના ચડાવી દઈએ પેલા. અહીંયા છે ને બધા કુરિયરમાં જ આવે. જો નામ લખેલ છે જય સોમનાથ ફિશ મિલ, એટલે આ પાર્સલ એનું છે. આ 2 બાસ્કા, અને કુરિયરમાં જ મગાવવું પડે, કારણ કે બેંગ્લોરથી ની બાજુ જ આવે છે માલ બધો. તો સિમ્બર આવ્યા તો ગોખાવ રેતી ભરવા, અને જો આ ગોખાવ રેતી છે ને 4 બાસ્કા ભરી લીધા, 2 અહીંયા ને 2 અહીંયા. અને હવે નીકળ્યા પાછા પંપ તરફ, કારણ કે ઓલા પિલોર હતા ને એમાં પ્લાસ્ટર કરવાનું છે એટલે. તો મિત્રો ટાંકો ભરાઈ ગયો તો પાછા મૂકી આવીએ. અને જો આ પાણીનો ટાંકો ભરી લીધો, તો પેલા મૂકી આવીએ. ઓ તો પાણીનો ટાંકો મૂકી દીધો ને નળું પણ કમ્પ્લીટ ચેક કરી લીધા. તો અને તમને પણ બતાવું. અને જો આ ઓફિસમાં પણ કમ્પ્લીટ થઈ ગયા. પેલા લાઇટ કરીએ. આમાં તો થઈ ગઈ કમ્પ્લીટ લાઇટો. આ લોક મસ્ત છે હો. આ ચાવી વાળો છે મેન ઓફિસનો. ચાલો તો તમને નરું બતાવું. અને જો ખાલી નરું કાંઈ ઘટે નહીં. શાવર છે. ઓહો, આમાંય લાઇટ ફિટ થઈ ગયો. શાવર છે મસ્ત. અને નર જો ખાલી આમાં આદબ એટલે નીચે પાણી આવે ખેંચલી એટલે. અને અહીંથી આ જો બ્લુ છે ને એમાં ઠંડુ આવે, અને લાલ છે એમાં ગરમ. આમ કરીને ફેરવીએ એટલે ઠંડુ આવે. અત્યારે લાઈન નથી કરી, જોઈએ ચાલુ કરીને. આપણે તો ઓછું ભાવે. જો મહેશને અનુભવ અહીંયા જ રહેશ ને એટલે. કેમ છો? વાલ બંધ છે. હા વાલ બંધ છે, બાકી પાણી આવી જ જવું જોઈએ. અને મસ્ત મજાનો કોખડો પણ ફિટ થઈ ગયો છે. અને નરું જો હા વાલ જ બંધ છે. અને
બધું કંપનીનું છે. કઈ કંપનીનું છે ખબર છે? કઈ કંપનીનું ખબર છે? જો અહીં ખોખા પેટા એકાદું ઉપાડીએ. એવરેસ્ટ કંપનીનું છે મિત્રો, એવરેસ્ટ. આ બહુ મોંઘા આવે. અમને બાથરૂમમાં નાખ્યા છે. આ જ છે સેમ. આ બહુ મોંઘા આવે. જો ચાલુ થઈ ગયો. જો હેઠે પાણી આવ્યું ને, હવે અહીંથી બંધ થઈ ગયો. હવે આ દબ્બીને ફુવારો કરીએ ને તો થાય. હા એવું જો આવ્યું ને ફૂલ પાણી, અને આને દબાવીએ એટલે ફુવારામાં આવે. ઘડીક રહ્યો હોત તો નાહી નાખત નગર. જો મસ્ત પાણી આવે. આમ દબાવવાનું છે. આમ દબી દે ને એટલે હેઠે આવે, ને આ દબાવીએ ને એટલે વિપેર આવે છે ને. હજી ગરમનું નથી થયું, બાકી ગરમ આવે. ને ઓલે પ્રે બધી રૂમમાં થઈ ગયા, અને બધીમાં કમ્પ્લીટ થઈ ગયા છે. નળ બંધ કરી દે તો હવે દરવાજો લોક બોક કરીએ. અને બીજું શું બાકી છે કામમાં? કામમાં તો તાજા વસ્તુ બાકી છે, અને પંખા પણ આવી ગયા લાગે તાજે. જોઈ લઈએ પંખા છે કે ના. વાયર આવ્યા, પંખા જ નથી આવ્યા. અને એસી બાકી છે મિત્રો. આ ત્રણેય કાંટા રૂમમાં અને 2 ઓફિસોમાં એસી આવશે. અને બીજું હું બાકી હતું કામમાં, આપણે પતરા તો ફિટિંગ થઈ ગયા હતા, કાલે જોયો હે તમે. અને આજે તો એટલો બધી સામાન નથી આવ્યો, અને નર ફિટિંગ બધીમાં થઈ ગયા હતા. રૂમોમાં જોઈ આવીએ. અને આમાં પીસીસી કરીને મિત્રો ખાડામાં પાછું પાણી ભરાઈ ગયું છે. જો પીસીસી કરે એટલે પાણી બંધ થઈ જવું જોઈએ ને, તો એની જગ્યાએ પાણી વધી જાય. અને આમાં પણ પાણી વધી ગયું છે, એટલે કાલે કાઢીએ પછી પાછું કાંઈક નવી વિધિ કરીએ. અને બધા એમ કે કારીગરને કે લાદી થાય ને તો પાણી બંધ થઈ જાય, તો હવે લાદીથી ટ્રાય કરી લેવું. બીજું હું. અને વરસાદ આવતી ગારો બહુ થઈ ગયો, અને હવે રૂમમાં નળ ચેક કરી લઈએ પછી જાય ઘરે. આખો દિવસ થઈ ગયો અહીંયા ને અહીંયા, અને કારખાને પણ કામ પતી ગયું, તો ગારો બહુ વધી ગયો. અને માણસોના રૂમમાં તો વાયરિંગ દેવાનું બાકી છે. બધું કમ્પ્લીટ થઈ ગયું. દરવાજાને જો અહીંયા પ્લેન દરવાજા છે, અને નળ ફિટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આમાં જોઈએ પાણી આવતું હોય તો. આમાં તો જો ધોવામાં આવે, નળ નથી બંધ કર્યો એટલે આવે. અને લાઇટ બાકી છે. વાયરિંગ ખાલી થઈ ગયું. આ જો બધીમાં કમ્પ્લીટ છે. વાયરિંગ ને બધું થઈ ગયું. ખાલી ટીસીવેથી લાઈન દેવાની બાકી છે, એટલે થોડું ઘણું કામ બાકી છે, એટલે લાઈન નથી દીધી. નકર તો દઈ. આમાં કેમ પાવર નથી? પાવર દેવાનો બાકી. હા, પાવર દેવાનો બાકી છે. બાકી વાયરિંગ તો થઈ ગયું. હવે મિત્રો છે ને, આમાં દરવાજામાં શું બાકી છે ખબર? એ ખાલી બારીનું જ કામ બાકી છે. જો આ બારી, બધા રૂમોમાં બારી બાકી છે, ઉપર નીચે અને ઓફિસ ને બધું. એટલે કમ્પ્લીટ થઈ જાય પછી મશીનરીનું બાકી. અને આપણે હતો બહાર હતા, એટલે આજુ સીમની તો ઊભી કરી નાખી હતી. કેટલી મોટીની 100 ફૂટ છે પૂરેપૂરી. અને કેમ 2 હાઇડ્રા કે 3 હાઇડ્રા છે હતા? કેટલા હાઇડ્રા છે હતા? 2 હાઇડ્રાથી છેડાવી હતી આખી. ને સીલિંગ છોડવા મિત્રો કોઈ નહોતું જતું. સીલિંગ એટલે ઉપર છેડો બાંધતો હોય ને આપણે ઊંચી કરવા, એ કોઈ છોડવા નહોતું જતું. તો બસ મિત્રો, આજના કામમાં તો એટલું જ છે. અને થોડોક સપોર્ટ કરજો મિત્રો, કારણ કે જોઈએ છે એવો સપોર્ટ નથી મળતો. અને આપણા વ્યૂ પણ થોડાક ઘટી ગયા, કારણ કે કઈ હિસાબે ઘટ્યા છે મને નથી ખબર. એટલે થોડોક સપોર્ટ રાખજો ભાઈને, અને સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ. બાય બાય.